રામ 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 રામ. અરે વહુ, જો તો પેલી તૈયાર થઈ કે નહીં? મહેમાનો હવે આવતા જ હશે. આ ચેતુડી કોણ જાણે શું શણગાર સજવા બેઠી છે. ચેતુડી, અરે ઓય ચેતલી. આ શું? તું હજી તૈયાર નથી થઈ? જોવાવાળા આવતા જ હશે. અરે આમ પૂતળાની જેમ ચોટી શું રહી છું? ચાલ જલ્દી તૈયાર થાજો. હું તૈયાર નથી થવાની. શું? આમ જો તો તારે અમારું નાક આપવાનું છે, તારા બાપની આબરૂ કાઢવાની છે. તું તો મારી મમ્મી છે, તું તો મને સમજ. સમજો છું દીકરી, પણ છેવટે હું પણ એક સ્ત્રી જ છું. આ બધું સ્વીકાર્યા વિના આપણે છૂટકો છે ખરો? આમ જો, લગ્ન પહેલા કમસે કમ છોકરાને મળવાની, તેની સાથે વાતચીત કરવાની તક તો મળે છે. જ્યારે મને તો કેવી તકલીફ શેડી તક, શણગારેલી ઢીંગલીની જેમ એમની સામે મૂંગા મોઢે ઊભા રહેવાનું, પૂછે એનો માથું હલાવી જવાબ આપવાનો. આ તક. બહુ જલ્દી તૈયાર હોય કે નહીં? હા બા, બસ સાડી વીંટળવાની જ બાકી છે. મારું આ ઘરમાં મોજ છે. લે આ સાડી પહેરીને તૈયાર થઈ જા. હે ભગવાન, આ દિવસ પણ મારે દેખવાનો આવ્યો. આના કરતા તો તે મને લઈ લીધી હોત તો સારું હતું. અરવિંદ્યા, તારી બહુ પથરા પર પથરા જણે જાય છે. ભારે ઘરમાં છોકરીઓની ફોજ ઊભી નથી કરવાની, સમજો? પણ બા, પણ ને બણ, મારે મૂડીનું વ્યાજ જોઈએ જ. તારા બાપનું નિકંદન નથી કાઢવાનું. એ પથરાને પારણીએ પલાણવાનો ના હોય. આખો દાડો દોરી ઝાલીને બેહી રહેશો તો કામ કોણ કરશે? ચૂલા આમું જુઓ, વેળા થઈ, મને ભૂખ લાગી છે. ભૂખની મારી ચેતુડીએ રોતી હતી. ધવડાવીને ઘોડિયામાં હમણાં જ સુવરાવી છે. છોકરા તો રોતા જાય ને મોટા થતા જાય. છોડીની જાતને વળી લાડ કેવા? થા ઊભા, જાવ રસોડામાં. ભલે બા, થોડી વાર તમે હિંચકો નાખશો તો સૂઈ જશે. લો આ દોરી. માળા છોડીને હું દોરી પકડું? રામ 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 રામ, શું જમાનો આવ્યો છે? અમારા જમાનામાં તો મા બાપ લગન વેળાએ આટલા લાડ પ્યાર નહોતા કરતા, અને તું છ રડતી મરી નહીં જાય. જા. જો દીકરા, તારી ચેતલીના જન્મ પછી તારી વહુને 3 કસ હુવાવાળો થઈ. મારું તો નખ્ખો જ વળી જવાનું. તું પણ બા, જ્યારે ને ત્યારે એકની એક વાત લઈને બેસી જાય છે. ચિતાને આગ ચાપનાર કોઈ નહીં હોય ને તો નરકમાં જઈશ, નરકમાં. જરા તો વિચાર કર. તારી ચિતાને અગ્નિદા આપનારો હું છું ને. તું નરકે નહીં જાય, પણ તું ઘરને નરક ન બનાવીશ. મને તો તારી ચિંતા થાય છે. તારી પાછળ તો તારા બાપનું નામ, પછી ઘોર અંધારું. અમારા વખતમાં તો વહુ દીકરો ના જણે તો બીજી કરતા. તારા ઘડપણનો વિચાર કર. તારું મોત સુધાર. ગમે તે કર, પણ દીકરો તો જોઈએ જ. પણ એમાં હું શું કરું? જો સાંભળ, આ વખતે વહુને સારો દાડો રહે ને તો ડાક્ટર પાસે લઈ જઈ તપાસ કરાવ. એના પેટમાં છોકરો છે કે છોકરી. જો છોકરો હોય તો ભગવાને મારી આજીજી સાંભળી. પણ છોકરી હોય તો? પેટ પડાવી નાખવાનું.
પથરા ભેગા કરીને મારે ધોબીઘાટ નથી તૈયાર કરવો. ચાલ લંચમાં નથી આવવું? મૂડ નથી. ફરી ઘરમાં બબાલ થઈ કે શું? મારી માં જીદ છોડતી નથી અને પત્ની એ બિચારી શું કરે? એટલે ભાભી ફરી પ્રેગ્નન્ટ છે? હા, એ જ્યારે જ્યારે પ્રેગ્નેન્ટ થાય છે ને ઘરમાં મહાભારત સર્જાય છે. અરે તો એટલો ટેન્શનમાં કેમ આવી જાય છે? અરે યાર, રખેને કોકિલા ફરી છોકરીને જન્મ આપે તો? આજના સમયમાં એનું સોલ્યુશન પણ છે, સોનોગ્રાફી. સોનોગ્રાફી? હા, સોનોગ્રાફી. જન્મ પહેલા ગર્ભ પરીક્ષણ કરાવી લેવાનું. છોકરો હોય તો ઓકે. અને છોકરી હોય તો? પેટ પડાવી નાખવાનું. ના ના, મારે નથી કરાવી આવી તપાસ. પણ એમાં વાંધો શું છે? મારે તારી કુખે દીકરો તો જોઈએ જ, પણ એ માટે મારે ઘરમાં છોકરીઓની ફોજ નથી ઊભી કરવી. બાની પણ એવી ઈચ્છા છે કે તું આ વખતે દીકરાને જન્મ આપે. આપણે તપાસ કરાવીએ. દીકરો હોય તો આપણે બંનેને શાંતિ. અને છોકરી જન્મે તો એને જન્મતા પહેલા જ ભ્રૂણ હત્યા? ના ના. કોકી વહુ સાંભળતી નહીં? આ મારો દીકરો રોઈ રોઈ અડધો થઈ ગયો. કામની લાઈમાં ને લાઈમાં દીકરા તાપ જરાય ધ્યાન દેતી નહીં. મારે તો સાત ખોટનો છે. આવવા દે અરવિંદને, વાત છે તારી. શું છે બા? જો જો લે, એમાં શું થયું બા? કોકી નાનકાને રોવરાવે છે એ મને નથી પાલવતું. અલા મારો બેટો, ચલો આપણે પાપા પગી કરીએ. પાપા પગી માંડગી. તારી મા પાસે જા. પપ્પા, આ બોલ મારા માટે છે? બોલ્યા મોટા, બોલ મારા માટે લાયા? બોલ તો મારા ભૈલું માટે છે. કેમ અરવિંદ? હા હા બેટા, આ બોલ પહેલું માટે છે. મારો ભૈલું મોટો થાય ને તો એને અંગ્રેજી નિશાળમાં ભણાવવાનો છે. મોટો બાલિસ્ટર બનાવવાનો છે. પપ્પા, મારે બી અંગ્રેજી નિશાળમાં જવું છે. બોલ્યા બેનબા, અંગ્રેજી નિશાળમાં ભણવું છે. અરે છોકરી તે ભણાતું હશે? તારા બાપા પાસે એટલા પૈસા નથી. જા તારી માને કામ કરાય.